હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમે જ્યારે દોવાનું ચાલુ કર્યું અને પવન ને વીટોળિયા ને વાવાઝોડા જેવું થઈ ગયું વાતાવરણ, અને તમે જોવો બધું ઊંધે કાંદ નાખી દીધું. આ તગારા છે કે અહીંયા હતા, અહીંથી ઉલાળીને છે કે અહીં નાખી દીધા, અને ઓલું તગારું તો છે કે અહીં કેટલું છેટું આમ જોવો ફરજામાં અમારા માલ ઢોર ને બધું. અને આ બધું અમારો પપૈયાની તો પપૈયો આખો તો ઊભો રહી ગયો, પણ પપૈયાની ડાળ પાડી દીધી. અને આમ જોવો અમારે અહીંયા આ ઉકળાનું પાણી છે કેટલો બધો ખાડો ભરાઈ ગયો. અને જો પવન ચક્કી વરસાદ આવે ને એટલે કાંઈ ઘટે નહીં, એટલી મસ્ત વ્હાઈટ કલરની થઈ જાય. આમ જો અમારો ટીંડી પણ રમતે ચડી ગયો છે વરસાદનો. વરસાદ ભાળી જાય ને એટલે તમામ જીવ આનંદમાં કિલોલમાં આવી જાય. અને અમારું ખડ તમે જોઈ શકો છો કે ઊંધે કાંદ આડું નાખી દીધું, ઊંધે કાંદ નાખી દીધું છે. વરસાદ પછીનો નજારો. અને આ છે અમારું આંબરડી સાઈડનું ને ત્યાં અત્યારે કાળો મસ અંધારીને વયું ગયું છે. અમારે અહીંયા અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, પણ જેમ મેં તમને કીધું એમ કે જો 1 કલાક આવી રીતના આવી જાય તો અમારે વાવણી થઈ જાય. અને તમે જોવો અમારે વાવણી જોરદાર થઈ ગઈ છે. અત્યારે વરસાદ બંધ થઈ ગયો અને 20 મિનિટ થઈ ગઈ છે. અને અમે અત્યાર સુધી ગાયું દોતા હતા, 20 મિનિટમાં પાણી અંદર આટલું હોહાઈ ગયું. નહીંતર અહીંયા બધા ચા આમ જાણે કે નદી ભરી હોય એવરીથિંગ પાણી ભર્યા હતા. જો અહીં તો હજી પાણી આપણે ભર્યા જ છે. અને અહીંયા આટલું થોડુંક વાવતા આટલું ટ્રેક્ટર હાલ્યું હતું ને એટલે એટલું રહી ગયું છે. આવો બાપા, અહીં તમે જોઈ શકો છો કેવી રીતના પાણી હાલ્યું જાય છે. જો વરસાદનું. વાહ મેહુલિયા, વાહ અંબાલાલ પટેલને ધન્યવાદ છે. ધન્યવાદ છે અંબાલાલ પટેલ, તમારો દિલથી આભાર છે. તમે જ્યારે આગાહી કરીને ત્યારે જોરદાર વરસાદ થયો જ છે. કે એ વાવાઝોડું હોય તોય ભલે, કે પછી વરસાદ હોય તોય ભલે, જ્યારે તમારી આગાહી આવીને ત્યારે વરસાદ થયો જ છે. અને તમે વિજ્ઞાનને પણ પાછું પાડી દો એવું જોરદાર કામ કરો છો. અને ખેડૂતો માટે તો તમે ભગવાન સમાન છો. આ અમારી વાડી છે, કેટલું પાણી ભરાઈ ગયું છે. જો આટલે પાણી છે અમારા પગને. જો એટલે પાણી છે, એટલે આમ જોવા દરિયા ઘોણે અમારી વાડીનું પાણી ભરાઈ ગયું છે. વાવ, ઓ ટીંડી આવ્યો. સુજલભાઈ પણ આવી ગયા છે, પણ સુજલભાઈ વરસાદનો શર્ટ નથી પહેર્યો એટલે ઓ બાપા જોવા અહીંયા અમારી ગટર. આહો સુજલભાઈ અહીં વાયર છે બેટા, શર્ટો રહે છે, લાઈટ નથી એટલે વાંધો નહીં આવે. એ ટીંડી જો જોરદાર. આ બધું આપણી વાડીમાં પાણી ભરાણું છે, આ વરસાદનું પાણી. અને ટીંડી મારા પગમાં ભટકાઈ ગયો. અને આ સાઈડ વીજળીઓના જોરદાર કડાકા ચાલુ છે. અને આ જો અમારા પતિદેવ અત્યારે આવ્યા ચાલુ વરસાદે, અને અહીંયા ભૂંગળું મેકી ગયા. આ અમારી વાડીનું પાણી છે. આમ જોવો, પાણી જાય જાણે ડેમ છોડ્યો હોય એમ પાણી જઈ રહ્યું છે. આ છે અમારી વાડીનું પાણી. આ ઢીચણ ઉપર વટ પાણી થઈ ગયું છે. આ ખાડો એટલો ભરાઈ ગયો છે. જોવો અત્યારે કાંઠા અહીંયા જોવો તમે, આ ખૂણો છલકાઈને પાણી જતું રહ્યું છે. આ ખૂણો છલકાઈને પાણી આમ જતું રહ્યું છે. અત્યારે વરસાદ બંધ થયો અને 20 મિનિટ થઈ ગઈ એટલે જો અહીંયાથી પણ પાણી નીકળવાનું ચાલુ છે. જો અરે વરસાદ ને વીજળીના કડાકા કાળા ગજબના, કોક પોચા હૃદયના હોય એને તો કાળજું બેસી જાય એવા જોરદાર કડાકા અરે વરસાદ ચાલુ હતો. તો આ છે અમારી માત્ર ને માત્ર અમારી જ વાડીનું પાણી છે. જો માત્ર અમારી જ વાડીનું પાણી. બાકી આમ બધે તમે જોઈ શકો છો બધાની વાડીઓની અંદર નદીઓની જેમ પાણી ભરી દીધા. જો વીજળી પણ જોરદાર થઈ રહી છે. અને જો બગલો ધોળો ઉડતો જાય. જો ચડ્યો પવનચક્કી બાજુ, એ જાય પવનચક્કી બાજુ. પવન પણ વર્ષ એક જ ધારો આવી રહ્યો છે. અને હમણાં તો એક વીટોળિયો એવો આવ્યો કે ગમે તેને બીક લાગી જાય એવું. જો ને બરોબર એક બાજુ અમારે દોવાનું ચાલુ અને એક બાજુ વરસાદ ચાલુ ને એક બાજુ વીટોળિયો આવ્યો જોરદાર. પણ ધન્ય છે અમારી ગાયોને, એવા જોરદાર કડાકા થતા હતા ને તો ખાલી આમ ફડકતી હતી, બાકી પગ લાવ્યો નહીં. ખરેખર
ભગવાને બધું બહુ સારું ભેગું કરી દીધું છે. એમ કે ભગવાનનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને દિલથી કૃષ્ણ કનૈયા આ સૃષ્ટિના સર્જનહારની જય હો. અત્યારે આ જે પાણી જઈ રહ્યું છે એ અમારી વાડીનું છે. અમે વાડીના પાળા ઉપર ઊભા છે અને આ તમે જોઈ શકો છો કે આ પાળો અમારા જહાદાદા જે અમારા ઘરડા સસરા જે અમારા ચાવડા સાહેબના સગા દાદા, મારા સસરાના સગા બાપુ, એમણે આ ગટર ગાળી હતી. કારણ કે જો આ ગટર ન હોત ને, આ ગટર જો અમારા દાદાએ એ સમયમાં ન ગાળી હોત ને તો આ પાણી બધું આ નીચેવાળી વાડીઓમાં જાત અને ધોવાણ કેટલું થાત એ તો તમે લોકો ખેડૂ હશો તો સમજી જ શકશો. તો જુઓ અમારા દાદાએ વર્ષો પહેલાં જ્યારે આ જમીન ઇન્દિરા ગાંધીની આપેલી છે અને ત્યારે એ સમયમાં એમણે આવું વિચાર્યું કે આપણે અહીં ગટર નહીં ગાળવી તો બાજુવાળા ખેડૂતને પણ નુકસાન જશે. એટલે એમણે આ ગટર ગાળી અને પાણી આમ એક જ સાઈડમાં બધું કાઢી નાખ્યું અને આ પાણી જાય છે અમારા ગામના તળાવમાં. તો સારું હાલો, પાણી તો હજી બહુ બધું છે, ખૂટે એમ જ નથી. જો પાણી તો અત્યારે ખૂટે એમ જ નથી, પણ હવે અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે આજે લાઇટ નથી એટલે રાંધવું પડશે. અને આમ જોવો અંધાર્યું છે એટલું કે પવન ચકી બગલા કરતા વધારે ધોળી દેખાઈ રહી છે. જસદણ તાલુકાનું ગામ વડોદ છે. જો કે તમને લોકોને ખબર જ છે, પણ છતાં એક વખત હજી કહી દઉં કે જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો અને ગામ વડોદ. અને ત્યાં મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે. અને અમને તો પહેલેથી જ, જ્યારે આજથી આપણે 10 દિવસ પહેલાં લાઈવ કર્યું હતું ત્યારે લોકો આપણને કોમેન્ટ કરતા હતા કે બેન આ વર્ષે મોડું રહેશે. પણ મેં કીધું વિજ્ઞાન ઉપર નહીં પણ ભગવાન ઉપર ભરોસો રાખજો. આપણે ખેડૂ માણસ છીએ અને ખેડૂતને હંમેશા ઈશ્વર ઉપર ભરોસો રાખવો પડે. કારણ કે આપણે આકાશી રોજી રોટીવાળા ગણાવી, ઉપરથી વરહે ને તો જ આપણું પૂરું પડે અને એને આપણી ખબર જ હોય. સારું હાલો, હવે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ફરતી બાજુ. અને અમરેલી સાઈડ જો આ ખૂણો છે એ અમરેલીનો છે અને ફૂલે ફૂલ અત્યારે વરસવાનું ચાલુ છે. અને સારું હાલો, તઈ આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો તમને તમારે ત્યાં વરસાદ ન વરસ્યો હોય તો ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખજો, વરસાદ થઈ જ જશે. અને આપણા અંબાલાલ પટેલ કહે એટલે વરસાદને વરસવું જ પડે. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. મસ્ત વાવણી થઈ ગઈ છે તો હાલો લાપસ્યું મેકો હવારમાં અને વાવણીયા જોડી દો મારા વાલા ખેડૂતો.